હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ લઈને સૌથી મોટી જાહેરાત છે, જેમાં શા માટે 2 લાખથી વધારે ઉમેદવારો નાપાસ થયા છે અને કેટલાક ઉમેદવારો પાસ થયા છે, એટલે કે કેટલા ઉમેદવારો પાસ થયા છે. ત્યારબાદ ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે અને બીજા તબક્કો એટલે કે વેટિંગ લિસ્ટ આવશે કે નહીં આવે, તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને દેખાડવાનો છું મિત્રો. એ પહેલાં ચેનલમાં ન હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને જો ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ન કરી હોય તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન લિંકમાં, ત્યાંથી જોઈન થઈ જજો મિત્રો. તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરીએ મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ જગ્યાઓ. તો હાલમાં જગ્યા છે 12,733 જગ્યાઓ પર ભરતી થઈ હતી 2026ની મિત્રો, જેમાં 10થી 12 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાં 2,63,345 ઉમેદવારોએ ગ્રાઉન્ડ પાસ કર્યું હતું મિત્રો. કેટલું? 2,63,345 ઉમેદવારોએ ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. તેમાં 2,34,000 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવામાં આવી હતી. ટોટલ 2,34,000 ઉમેદવારો એક્ઝામની પૂરેપૂરી એક્ઝામ દેવામાં આવી હતી. ત્યારબાદ 39,225 ઉમેદવારો પાસ થયા છે મિત્રો. આ એક્ઝામમાં ટોટલ 39,200 ઉમેદવારો પાસ થયા છે. તેમાંથી ડીવી કરવામાં બોલાવેલા ઉમેદવારોની આપણે સંખ્યા જોઈએ મિત્રો, જેમાં તમે જોઈ શકો છો કે પ્રથમ તબક્કામાં સામાન્ય કેટેગરીમાં ખાલી જગ્યાઓના 2 ગુણ ઉમેદવારોને, એટલે કે 2 ગણા ઉમેદવારોને, અનામત કેટેગરીમાં ખાલી જગ્યાના 1 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવનાર છે. જો જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને પણ પછી બોલાવવામાં આવશે. જેમ કે જગ્યા ખાલી રહેશે તો પણ ઉમેદવારોને બોલાવવામાં આવશે. જેમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40 ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની કુલ સંખ્યા 39,225 રહી, એટલે કે 39,225 ઉમેદવારોએ એક્ઝામ પાસ કરી હતી. જેમાં જગ્યા 12,733 જગ્યા સામે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલ છે, જેનું કટ ઓફ એટલું રહ્યું હતું મિત્રો. પરંતુ ઘણા વિદ્યાર્થીઓનો સવાલ એ છે કે કેમ આટલા ઉમેદવારો બોલાવ્યા, તો શું બીજું કટ ઓફ એટલે કે બીજા તબક્કામાં વેટિંગ લિસ્ટમાં નામ આવશે કે નહીં આવે, કે પ્રથમ તબક્કામાં તે બધી જગ્યા પૂર્ણ થઈ જશે? તો મિત્રો દસ્તાવેજ ચકાસણીમાં ઘણા ઉમેદવારો અને નામ રદ થતા હોય છે, કારણ કે ડોક્યુમેન્ટમાં ભૂલ હોય. ઘણા ઉમેદવારો બીજી એક્ઝામની તૈયારી કરતા હોય, ભરતીની તૈયારી કરતા હોય, તેમાં નોકરી મળી હોય, તેના કારણે પણ તેના નામ રદ કરવામાં આવતા હોય છે. તો ઘણા અન્ય ચુકાદા પણ હોઈ શકતા હોય છે. તો મિત્રો તેમાં આપણે કટ ઓફ વિશે વાત કરીશું કે તેનું કટ ઓફ કેટલું રહેશે. આપણે સાહેબે કટ ઓફ આપ્યું છે, તેના કટ ઓફ બધા સાસ પડ્યા છે. તો ચાલો તેનો આપણે કટ ઓફ જોઈએ. જેમાં સંજય ચૌધરી સાહેબ હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યાં ડીવી લિસ્ટ આવ્યા પછીનું ફાઇનલ મેરિટ પોલીસ કોન્સ્ટેબલનું આટલું રહેશે તે અંદાજિત ત્યાં કટ ઓફ જાહેર કર્યું છે. તેમાં પુરુષો માટે કેટેગરી વાઇઝ કટ ઓફ આપ્યું છે. જેમાં પુરુષોમાં જનરલ કેટેગરીમાં 126થી 127 રહેશે. ત્યારબાદ ઓબીસીમાં 125થી 126 રહેશે. ઈડબ્લ્યુએસમાં 121થી 122, એસસી કેટેગરીમાં 118થી 119 અને એસટી કેટેગરીમાં 102થી 113ની વચ્ચે જવાની શક્યતા છે. કેમ કે એસટી કેટેગરીનું સૌથી વધારે ઓછી જગ્યા હોવાના કારણે તેનું મેરિટ ઊંચું જવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ મહિલા કેટેગરીમાં આપણે જોઈએ તેનું કેટલું કટ ઓફ રહેશે. જેમાં મહિલા કેટેગરીમાં 107થી 108 જનરલમાં, ઓબીસી કેટેગરીમાં 104થી 105, ઈડબ્લ્યુએસમાં 85થી 90 અને એસસી કેટેગરીમાં 97થી 98. તો ઘણા ઉમેદવારોનો એ સવાલ છે કે અનામત મળતા વિદ્યાર્થીઓને કેમ ઊંચું જાય, એસટી કેટેગરીમાં કેમ ઊંચું જવાનું છે? તો તેનું જવાનું કારણ એક જ છે કે ઓછી જગ્યાના હોવાના કારણે તેનું મેરિટ ઊંચું જવાની શક્યતા ચાલી રહી છે. કેમ કે હરીફાઈ ખૂબ જ મોટા પ્રમાણમાં થવાની છે, એટલા માટે. ત્યારબાદ હવે વાત કરીશું એસટી કેટેગરીમાં 86થી 88 જશે મિત્રો. કેમ કે તેમાં પણ અનામતવાળાની જગ્યા ઓછી હોવાના કારણે તેનું મેરિટ વધારે રહેવાની શક્યતા ચાલી રહી છે. તો આ સંજય ચૌધરી સાહેબ દ્વારા એક અંદાજિત કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે, કેમ કે એના બધા કટ ઓફ સાસ પડ્યા છે, એટલા માટે મિત્રો. અને જો આ મિત્રો તમને જો આ વિડીયો આવાજ ગમતા હોય તો ચેનલમાં નવો તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યો તો ફટાફટ જોઈન કરી લેજો, જેથી કરી સૌથી અપડેટ તમને પહેલાં મળી શકે મિત્રો. તો ફટાફટ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળે એક નવા વિડીયો સાથે.